હેલો યુટ્યુબ ફેમિલી, ફરી આપણે આવી ગયા છીએ એક નવી રેસીપી લઈને. આપણે બનાવવાના છે ખીચડી. તો આપણે તૈયાર કરી નાખ્યો છે લીલો મસાલો. તો ચાલો બનાવીએ ખીચડી. તો સૌથી પહેલા આપણે મૂકી દીધું છે તેલ ને એમાં નાખી દીધી છે આપણે રાઈ. તો હવે તેમાં આપણે નાખી દઈશું આખું જીરું. તો વિડીયો પૂરો જોજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો આપણે જીરું નાખી દીધું છે ને હવે આપણે તેમાં નાખશું લીમડો. તો સરસ મજાનો એવો લીમડો પણ આપણે નાખી રહ્યા છીએ. તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો ને ફરી એકવાર કહી દઉં, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો આપણે લીમડો નાખી દીધો છે ને હવે આપણે ડુંગળી ને બટેટા મોળેલા હતા, કટકી કરેલી હતી, તે હવે આપણે નાખી દઈશું. તો સરસ મજાનું આપણે નાખી દીધું છે ને હવે સરસ રીતે આપણે પકાવીશું. તો જોઈ શકો છો વિડીયોમાં આપણે આ રીતે પકવવાની રહેશે. તો સરસ રીતે હવે આપણે તેને પકવીએ. સરસ મજાની એવી ખીચડી બને છે ને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે તેમાં નાખી દઈશું ટમેટા. હવે ટમેટાને પણ થોડી વાર આપણે પકવવાના રહેશે. તો હવે આપણે તેમાં નાખી દીધા છે મરચા. લીલા મરચાની કટકી પણ નાખી દીધી છે. તો એને પણ થોડી વાર આપણે પકવશું સારી રીતે. તો સરસ રીતે આપણે પકવવાનું છે આ મસાલો. તો જોઈ શકો છો વિડીયોમાં આ રીતે આપણે પકાવવાનું રહેશે. તો એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો ખીચડી બનાવવાની આ રીતે. તો આપણે સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. તો હવે તેમાં નાખી દઈશું આપણે હળદર. હળદર પણ આપણે સ્વાદ અનુસાર નાખવાની રહેશે. તો આપણે એવી રીતે આપણે બધો મસાલો નાખવાનો છે. હવે આપણે ધાણા જીરું પાવડર નાખી દીધું છે. હવે આપણે લાલ મરચું થોડુંક નાખશું જેથી કરીને ખીચડીનો સ્વાદ જોરદાર બની જાય. તો લાલ મરચું પણ આપણે થોડુંક નાખ્યું છે. હવે સારી રીતે આપણે મિક્સ કરી નાખશું. આ રીતે મિક્સ કરવાનું રહેશે. વિડીયોમાં જોઈ શકો છો તમે આપણે મસાલો પણ સરસ મજાનો પાકી રહ્યો છે ને જોરદાર મસાલો બન્યો છે. તો આપણે થોડી વાર તેને પકવવાનું છે. આ રીતે સરસ રીતે પકવીશું આપણે થોડી વાર. તો એમાં આપણે નાખી દઈશું હવે પાણી. તો પાણી આપણે નાખી દીધું છે. તો હવે આપણે થોડી વાર રાવા દઈશું. થોડી વાર રહીને ઉફાળો આવે આની જેમ એટલે આપણે તેમાં ચોખા એડ કરવાના છે. તો ઉફાળો આપણે આવી ગયો છે ને આપણે ચોખા નાખી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકો છો તમે. સરસ રીતે આપણે ચોખા નાખવાના રહેશે. તો આપણે ચોખા નાખી દીધા છે ને હવે સરસ રીતે આપણે મિક્સ કરી નાખશું. વિડીયોમાં જોઈ શકો છો આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી નાખશું. સરસ રીતે મિક્સ કરીને હવે આપણે તેને થોડી વાર તરત આપણા ચોખા તૈયાર થઈ જાય છે ખીચડી. તો જોઈ શકો છો આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની એવી જોરદાર ખીચડી બની છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરે. તો સરસ મજાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. આવી જાઓ બધા જમવા. એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરે બનાવવાની. સરસ મજાની એવી ખીચડી બને છે ને આવા ઠંડા વાતાવરણમાં ખાવાની મજા જ કંઈક અલગ આવે. એટલે જરૂરથી એકવાર ટ્રાય કરજો. દેશી રીત છે આપણે ખીચડી બનાવવાની. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ને હવે મિત્રો હું જમી લઉં. આપણું જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. છાશ છે અને આપણે બનાવેલી ખીચડી છે. તો ચાલો બધા જમવા આવી જાઓ ને હું પણ જમી લઉં હવે. તમારે